નમસ્કાર મિત્રો, ઇજી ઇંગ્લિશ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ એટલે કે તબીબી સેવાની કચેરી ગાંધીનગર દ્વારા જે સ્ટાફ નર્સ ભરતી 2024 બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરવાની છે. મિત્રો, આ વિડીયોમાં આપણે અરજી કેવી રીતે કરવી, એના માટે શૈક્ષણિક લાયકાત શું છે, પગાર ધોરણ શું છે અને નોકરીની જગ્યા ક્યાં હશે અને કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે એ દરેક વિશે આપણે વિસ્તારથી વાત કરવાના છીએ. સ્ટાફ નર્સ વર્ગ 3 ભરતી 2024 જાહેરાત વિશે આપણે ટૂંકી સમજ મેળવીએ તો જગ્યાનું નામ છે સ્ટાફ નર્સ વર્ગ 3. કુલ જગ્યાઓ છે 1903 અને જાહેરાત ક્રમાંક છે COH/2024-25/1 એટલે કે આ નંબરની જાહેરાત છે. હવે મિત્રો, આના માટે ફરજનું સ્થળ ક્યાં રહેશે કે આપને એમ કે નોકરી ક્યાં કરવાની રહેશે, તો કમિશનર શ્રી કચેરી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગર હસ્તકની જે રાજ્ય સરકારની તમામ સરકારી હોસ્પિટલો છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આની ફરજ નિભાવવાની રહેશે. ત્યારબાદ મિત્રો જગ્યાઓ વિશે વાત કરીએ તો અહીંયા અનામતની દ્રષ્ટિએ ટકાવારી મુજબ જે ખરેખર કેટેગરી વાઇઝ જગ્યાઓ છે એના વિશે અહીંયા આપ માહિતી જોઈ શકો છો. તો રો 1માં હાલની વધઘટ એટલે કે કેટલી પ્લસ માઇનસ જગ્યાઓ થઈ શકે છે. ભરવાની થતી કુલ જગ્યાઓ 1903 છે, જે પૈકી 41 જગ્યાઓ 133 જગ્યાઓ SCની છે. ત્યારબાદ અનુસૂચિત જનજાતિ STની 285 જગ્યાઓ છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ SCBCની 513 જગ્યાઓ છે. EWSની 190 જગ્યાઓ છે. તે પૈકી દિવ્યાંગ કેટેગરીમાં 76 જગ્યાઓ છે અને જનરલમાં 782. એટલે આમ મળી કુલ 1903 જગ્યાઓ આજની તારીખમાં એમ કે ભરવાપાત્ર છે. ત્યારબાદ મિત્રો અરજી ક્યાં કરવી અને કેવી રીતે કરવી આપણે એના વિશે માહિતી મેળવીએ તો ઓજસ જે આપ બધા જાણતો જ હશો એના ઉપર અરજી કરવાની રહેશે. અરજી કેવી રીતે કરવી તો ઓનલાઈન, ઓફલાઈન મોડમાં હવે કોઈ પણ અરજી માન્ય રહેતી નથી. માત્ર ને માત્ર આપ ઓજસ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો, અરજી કરવાની સમય મર્યાદા શું છે તો 5/10/2024 બપોરે 2 કલાકથી મોડી તે 3/11/2024 રાતના 11:59 સુધી આપ અરજી નોંધાવી શકો છો. હવે સ્ટાફ નર્સ વર્ગ 3 2024ની જે ભરતી છે અને એમાં શૈક્ષણિક લાયકાત શું રહેશે તો મિત્રો એક વાત કરીએ તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અથવા તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા જે બેઝિક BSc નર્સિંગનો કોર્સ છે અથવા તો જનરલ નર્સિંગ એન્ડ મિડવેફરી એટલે GNM જે ડિપ્લોમા કોર્સ ધારકો જે છે આ તમામ આ ભરતી માટે અરજી કરવાને પાત્ર રહેશે. અથવા તો આ સિવાય બીજા વાત છે કે જે ઓક્સિલરી નર્સ એન્ડ મિડવાઇફ એટલે કે ANM અને ફિમેલ હેલ્થ વર્કર એટલે કે FHW કે જે અત્યારે રાજ્ય સરકાર અથવા તો પંચાયત વિભાગ હસ્તક છેલ્લા 10 વર્ષથી નિયમિત નિમણૂક ફરજો બજાવતા હોય અને જો ઉપરોક્ત એટલે કે જે 1 નંબરમાં જે લાયકાત દર્શાવી છે જો આ લાયકાત એ ધરાવતા હોય તો તેઓ લોકો પણ અરજી નોંધાવી શકે છે. આના માટે મિત્રો જે તે કચેરી તરફથી NOC એટલે કે ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને જે ઉંમરની છૂટછાટ જે રહેશે એ પણ વધુમાં વધુ 45 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. ત્રીજા નંબરની વાત કરીએ તો અરજી કરતી વખતે જે તે ઉમેદવારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ નર્સ અથવા તો રજિસ્ટર્ડ મિડવાઇફનું કાયમી અને ત્યારબાદ સમયાંતરે એને રિન્યુઅલ રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ અને અરજીમાં આપે રજિસ્ટ્રેશન નંબર ફરજિયાત દર્શાવવાનો છે. આ ઉપરાંત ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. આ સિવાયની મિત્રો કોમ્પ્યુટર ડિગ્રી જે દરેક માટે એમ કે ફરજિયાત છે એનું પણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તો મિત્રો આ જે છે શૈક્ષણિક લાયકાત કે જે આપે આ ભરતી અન્વયે જો
ઉમેદવારી નોંધાવવા માંગતા હોય તો એ માટે આપણે આટલા શૈક્ષણિક લાયકાતો મેળવેલી હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો 40,800 માસિક જે ફિક્સ પગાર 5 વર્ષ માટે રહેશે અને ત્યારબાદ જો આપની સેવાઓ સરકારને યોગ્ય જણાશે તો 7મા પગાર પંચના લેવલ 5 મુજબ 29,200 થી 92,300 મુજબ આપની જે પગાર નિયમિત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે એટલે કે તારીખ 3/11/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જોઈએ. મિત્રો અત્યાર સુધી 18 વર્ષ હતા પણ આ ભરતી અન્વયે જે ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. મિત્રો અહીંયા તારીખ જે ધ્યાનમાં લેવાની છે 3/11/2024 કે જે અરજી કરવાની છેલ્લી તારીખ છે. તથા આ સિવાય જે તે કેટેગરીમાં જે સરકારશ્રીના નિયમો અનુસાર જે છૂટછાટ મળવાપાત્ર જે છે એ તો આપને મળશે જ, પણ તમામ છૂટછાટ સાથેની આપણી વધુમાં વધુ ઉંમર 45 વર્ષ થવી જોઈએ. એ ઉપરથી ઉંમર કોઈ પણ સંજોગોમાં ચાલશે નહીં. ત્યારબાદ મિત્રો આની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ OMR રહેશે એટલે કે MCQ ટાઈપના પ્રશ્નો રહેશે. કુલ 2 પેપર રહેશે. એમાં પેપર 1 કે જે નર્સિંગને લગતું હશે અને પેપર 2 ગુજરાતી ભાષાને લગતું હશે. અહીંયા માર્ક્સની વાત કરીએ તો બંને પેપરના 100 માર્ક્સ એટલે કે નર્સિંગના પેપરના 100 માર્ક્સ અને ગુજરાતી ભાષાના પેપરના 100 માર્ક્સ થઈ અને કુલ 200 માર્ક્સનું પરીક્ષા રહેશે. પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે. માઇનસ પદ્ધતિ દરેક ખોટા જવાબ દીઠ 0.25 માર્ક્સ કપાશે. પાસ થવાનું ધોરણની વાત કરીએ તો પેપર 1 એટલે કે નર્સિંગના પેપરમાં ઓછામાં ઓછા 40% ગુણ હોવા જોઈએ અને પેપર 2 એટલે કે ગુજરાતી ભાષાના પેપરમાં ઓછામાં ઓછા 35% ગુણ એટલે કે બંનેમાં જે નર્સિંગના પેપરમાં 40 ગુણ અને ગુજરાતીના પેપરમાં 35 ગુણ એ પાસ થવાનું ધોરણ રહેશે. મેરિટ યાદીની વાત કરીએ તો મિત્રો બંનેમાં જે વાત કરી કે પેપર 1માં 40 અને પેપર 2માં 35નું મિનિમમ હોવા જોઈએ. જો આ બંને પ્રમાણે જો તમે મેળવેલ હશે તો પછી તમારા સળંગ પેપર 1 અને પેપર 2ના બંને કુલ ગુણના આધારે મેરિટ યાદી બનશે. અભ્યાસક્રમની વાત કરીએ તો પેપર 1 કે જે 100 ગુણનું રહેશે અને એનો અભ્યાસક્રમ તો ઇન્ડિયન કાઉન્સિલ દ્વારા જે નક્કી કરવામાં આવશે એ રહેશે. આમાં જે 100 ગુણમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગ એ 20 માર્ક્સના પ્રશ્નો રહેશે. મેડિકલ સર્જિકલ નર્સિંગ કે જેના 20 ગુણ રહેશે. મિડવાઇફરી અને પીડિયાટ્રિક નર્સિંગ કે જેના પણ 20 ગુણ રહેશે. મેન્ટલ હેલ્થ અને સાયકિયાટ્રિક નર્સિંગ એના પણ 20 ગુણ રહેશે અને કમ્યુનિટી હેલ્થ નર્સિંગ આના પણ 20 ગુણ રહેશે. કે મિત્રો જે તમારું પેપર 1 રહેશે એમાં આ અભ્યાસક્રમને લગતા 20 ગુણ એટલે કુલ 5 ટોપિક છે અને 5 ટોપિકના આધારે કુલ 100 માર્ક્સનું પેપર રહેશે અને દરેક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે. અને માઇનસ પદ્ધતિ જે આપણે અગાઉ વાત કરી કે 0.25 માઇનસ પદ્ધતિ રહેશે. ત્યારબાદ આપણે પેપર 2ની વાત કરીએ તો પેપર 2 કે જે ગુજરાતી ભાષાનું રહેશે અને એમાં પણ કુલ 100 પ્રશ્નો હશે. અભ્યાસક્રમની વાત કરીએ કે ધોરણ 12 સુધીનું સમકક્ષ આનો અભ્યાસક્રમ રહેશે. આમાં વાત કરીએ તો ભાષા કે જે 30 ગુણનું રહેશે, વ્યાકરણ 40 ગુણનું રહેશે અને સાહિત્ય 30 ગુણનું રહેશે. આમ કરી અને કુલ 100 પ્રશ્નો અને 100 માર્ક્સ હશે. આમાં પણ માઇનસ પદ્ધતિ જે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે જ રહેશે. મિત્રો અહીંયા આપણે સ્ટાફ નર્સની ભરતીની સંપૂર્ણ માહિતી આપી દીધી છે. આપ સારામાં સારા માર્ક્સ મેળવી અને નિયમિત નિમણૂક મેળવો એ માટે શુભેચ્છાઓ. મિત્રો આવા જ ટોપિક સાથે ફરીવાર મળીશું. ટિલ ધેર ટેક કેર એન્ડ બાય બાય.